નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના 6 મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો 16મો હપ્તો ક્યારે આવશે? મિત્રો 15મા હપ્તાનો લાભ મળ્યા બાદ દેશભરના કરોડો ખેડૂતો હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। આવી સ્થિતિમાં ઘણા ખેડૂતો પૂછી રહ્યા છે કે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો ક્યારે મોકલી શકે છે? તો મિત્રો મીડિયા અને રિપોર્ટ્સ અનુસાર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો આ ફેબ્રુઆરી મહિના અથવા તો મિત્રો માર્ચ મહિના 2024માં મોકલી શકે છે। મિત્રો નોંધનીય છે કે સરકારે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી। ત્યારબાદના મિત્રો સમાચારની વાત કરીએ તો 16મા હપ્તા પહેલા કરી લેજો આટલું કામ। જેમણે પણ પીએમ કિસાનના 2000નો હપ્તો જમા થતો નથી તે ખેડૂતો મિત્રો આ મુજબની પ્રોસેસ કરી લેજો। પહેલાં તો પોતાનું આધાર કાર્ડ સેન્ટર પર જઈને બાયોમેટ્રિક અથવા તો મોબાઈલ નંબર અથવા તો નવીન ફોટો આધાર કાર્ડમાં અપડેટ કરાવી દેજો। બીજું એ કે આધાર કાર્ડ અપડેટ થયાના અંદાજિત 10 દિવસ પછી બેંકમાં જઈને બેંકવાળાને કહેવાનું છે કે સરકારી સબસિડીવાળું આધાર કાર્ડ સીડિંગ કરી આપો। હવે દરેક સરકારી સહાયનું પેમેન્ટ આધાર બેઝ થઈ ગયું હોવાથી આ મુજબની પ્રોસેસ ફરજિયાત કરાવવી પડે છે। આટલું થયા પછી જ પીએમ કિસાનનો હપ્તો તમારા ખાતામાં મિત્રો આવશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ટૂંક જ સમયમાં તમને 5Gની ફ્રી સેવાઓ જે મળી રહી છે તે બંધ થઈ જશે। એક રિપોર્ટ મુજબ મિત્રો દેશભરમાં 125 મિલિયન 5G યુઝર્સ છે। આ તમામ યુઝર્સને હવે ટૂંક જ સમયમાં ટેલિકોમ કંપનીઓ તરફથી મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે। દેશની 2 મોટી ટેલિકોમ કંપનીઓ 2022થી મિત્રો 5Gની ફ્રી સેવા યુઝર્સને આપી રહી હતી પણ હવે તે ટૂંક જ સમયમાં મિત્રો બંધ કરી દેવામાં આવશે। જો તમારે 5G ડેટાનો ઉપયોગ કરવો હોય મિત્રો તો 4G કરતાં પણ 5 થી 10 ગણી વધુ રકમ ચૂકવવી પડશે। શું મિત્રો તમને આ પોસાશે ખરી? કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો છે। 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયાએ મળતું હતું જે આજે ડબલ થઈ 2200 થી 2400 પહોંચ્યું છે મિત્રો। તે જ રીતે 2 વર્ષ પહેલાં 1 એકર જમીન ખેડવાના મિત્રો રૂપિયા પ્રતિ કલાકે 800 હતા જેમાં ભાવ વધારો આવતા તે 1200એ પહોંચ્યા છે। વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી 200 રૂપિયા હતું જે આજે 250 થી 350 રૂપિયા થઈ ગયું છે। અને રાસાયણિક દવાઓ ખાતરો 2 વર્ષ પહેલાં અને આજની તારીખની કિંમતોમાં મિત્રો 30%નો વધારો જોવા મળી રહ્યો છે। આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર મિત્રો બનતો જાય છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો શાળાઓને એક મહત્વનો આદેશ આપવામાં આવી ગયો છે। પિકનિક કે પ્રવાસ માટે શાળાઓએ જિલ્લા શિક્ષણ કચેરી કક્ષાની મંજૂરી લેવી ફરજિયાત કરવામાં આવી છે। અમદાવાદ ડીઈઓ કરણી બોટ કાંડ વિવાદ બાદ અમદાવાદ જિલ્લાના શિક્ષણ અધિકારીએ જિલ્લાની તમામ શાળાઓને કડક સૂચના આપી છે કે લોકલ કે દૂર બંને પ્રવાસની જિલ્લા શિક્ષણ કચેરી કક્ષાની મંજૂરી લેવી ફરજિયાત બની છે। પ્રવાસની શરતો અને માર્ગદર્શિકા અંગે શાળાઓને ફરીવાર જાણ કરવામાં આવી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના ટોલ પ્લાઝા કમાણીમાં છે આગળ। વર્ષ 2022 અને 23માં ટોલ બૂથમાંથી જે આવક થઈ છે તેમાંથી 10%ની આવક માત્ર 16 ટોલ પ્લાઝામાંથી થઈ છે। 16 પૈકીના 4 ટોલ પ્લાઝા ગુજરાતમાં આવેલા છે જેના દ્વારા મિત્રો
1235 કરોડ રૂપિયાની આવક થઈ હોવાનું સામે આવ્યું છે। આ સિવાય 3 ટોલ બૂથ રાજસ્થાન, 2 ટોલ ઉત્તર પ્રદેશ અને 1 ટોલ હરિયાણામાંથી છે। હાઈવે ટોલથી એક વર્ષમાં સૌથી વધુ આવકમાં ઉત્તર પ્રદેશ મોખરે છે। ગુજરાત મિત્રો રૂપિયામાં 4519 કરોડ સાથે ચોથા સ્થાને આવે છે મિત્રો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।